નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત 4 ને 5 વર્ષની સખત કેદ। કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જિંદાલ કંપનીને આર્થિક ફાયદો પહોંચાડવાના કેસમાં 2 હેક્ટર જમીન 15 લાખ રૂપિયાની નજીવી કિંમતે ઔદ્યોગિક હેતુ માટે મંજૂર કરવાની સત્તાની સામે શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી। કચ્છ જિલ્લામાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન મુન્દ્રા તાલુકાના સમાઘોગા ખાતે આવેલી જિંદાલ સો પાઇપ્સ લિમિટેડ કંપનીને અયોગ્ય રીતે જમીન ફાળવણી કરવાના મામલે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત અન્ય આરોપીઓને કસૂરવાર ઠેરવી ભુજની કોર્ટે 5 વર્ષથી સખત કેદ તથા રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે। ભૂકંપ વખતે અમુક ખાનગી કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવાને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના જુદા જુદા કેસોમાં ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદની વિશેષ ઈડી કોર્ટ દ્વારા અલગ અલગ કેસોમાં શર્માને 5 વર્ષની સજા ફટકારી હતી। ભુજ કોર્ટના ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સંભાળેલા ચુકાદામાં પ્રદીપ શર્માની સાથે આ મામલે ભુજના તત્કાલીન નગર નિયોજક નટુભાઈ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પોપટલાલ અને અજીતસિંહ ઝાલા તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર ભુજને દોષિત ઠેરવીને સજા ફટકારી છે। ફરજના કાર્યકાળ દરમિયાન શર્માએ વેલ્સપન ઇન્ડિયા લિમિટેડ સો પાઇપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચે ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। ક્રાઇમ બોર્ડર ઝોન પોલીસ મથકે ભુજ શહેરના તત્કાલીન મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ નાયબ કલેક્ટર સંજય છોટાલાલ શાહ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી, જે કેસમાં શર્મા દોષિત ઠર્યા હતા। શર્મા સાથે આરોપ હતો કે ભુજમાં રોડ પાસેની જમીન બિનખેતી કરાવી આપી હતી, પહેલા જમીન ખેતી માટે મંજૂરી કરી હતી અને પાછળથી બિનખેતી કરી દીધી હતી। ભુજ શહેર મામલતદારે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। વડોદરાના બિલ્ડર સંજય શાહને આ જમીન વેચવાનો ખુલાસો થયો હતો।